શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજના નવા બ્લોગમાં તો જઈએ છીએ સાહેબને ટાંકા તોડાવવા જવાનું છે ને ત્યાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ટાંકા તોડાવવા જવાનું છે આજે. ફાઇનલી 2 છે એ તૂટી જાય એટલે પછી શાંતિ. અને ધીમે ધીમે બધી પેકિંગ કરીએ. જવાનું છે 21 તારીખે સવારે નીકળવાનું છે. નાસ્તો લેવાનો છે, પેકિંગ કરવાનું છે બધું. અમારે હોય તો હાલે, પણ ઓમ સાથે છે એટલે એના માટે જોઈએ. આપણે તો હું ગમે ત્યાં હોય એ ખાઈ લઈએ, હાલે. છોકરો છે નાનો એટલે બધું જોઈએ. તો આવે એટલે પેકિંગ કરીએ. આજે સ્કૂલેથી આવે એટલે એને જે ભરવાનું એ બધું ભરી દઈએ. બધું કરીએ ધીમે ધીમે પેકિંગ થાય. 1-2 દિવસમાં માંડ પેકિંગ થઈ જાય. ને પછી ઠંડી વધારે છે એટલે સામાન ને એવું બધું થશે થોડુંક, પણ ચાલવાનું ઘણું છે અહીંયા. ઓઢવાનું કિલોમીટર ચાલવાનું થશે. હા, ચાલવાનું છે ને ઠંડી વધારે છે એટલે તોડી નાખે અત્યારે. એટલે એમ નહીં થાય, જેટલું હોય એટલું બધું પહેરી જ લેવાનું. ઠંડી હોય એટલે હાલે, ન વાંધો આવે. સારું, ચાલો તો જઈ આવીએ હોસ્પિટલ. પછી દેવભાઈને લેવા જવાના છે. દાદાનો ફોન આવ્યો કે દેવને લઈ જા. આજે સેટરડે છે, સેટરડે સન્ડે એને સ્કૂલમાં ઓફ હોય તો આજે લઈ આવીએ ભાઈને. ટ્યુશન સાંજે જવાનું હોય ને એટલે એમ કે જાનું ઘરે જવું છે. ટ્યુશન ન જવું હોય ને એટલે ચાલો લઈ આવીએ ને. થોડુંક કામ છે તો પતાવી આવીએ. સારું, ચાલો મળીએ પછી. વાગી ગયા છે 5. જો બ્રેડ ને ચોકલેટ, જામની જગ્યાએ ચોકલેટ. ભૂખ તો નથી લાગી પણ ચોકલેટ હોય ને એટલે ખાવાની ઈચ્છા થઈ જાય. જો આ ભાઈ અહીંયા સૂતા છે. 4 વાગે હૂતો, 4:30. કેટલા વાગે હૂતો તું? 5 વાગે. 5 તો વાગ્યા. આ થાકી ગયો દોડાવી સરે દોડાવ્યો એટલે. એ કુંભમાં જવું હે, દૂર હાલ્યા કીસ તું અહીંયા ટ્રેકિંગ કરવાનું હતું અહીંયા એટલે. તો ઈ હું હાલવાનું ને એમાં શું ફરક પડે બાબા? થોડા એમાં બધે ચડવાનું, ઉપર ચડવાનું હોય પછી એટલે પથ્થર ઉપર કેટલું હોય એ તો ખાલી હાલવાનું જ હોય. એ તો મેં ઓન કર્યો જ છે પહેલાં. જો એમ કીધું કે દીદી હવે નથી હલાતું, થાકી ગયો ને અહીંયા મૂકીને આવતું રહેવાનું. હે ને? આવતા રહે ને? કહીશ જ નહીં. કહીશ જ નહીં. જો સાહેબ જાય છે વીરવાડી, કામ કરે છે. જય શ્રી કૃષ્ણ. આજ સવારના નથી. હા, સાહેબે તો કર્યા હતા. કાં કેવું ગાંઠિયા કરી નાખીએ. ગાંઠિયા ગાંઠિયા બની નાખે. નાસ્તો લઈ જવાનો, થોડોક ગાંઠિયા કરી નાખે અને બીજો નાસ્તો લઈ આવ્યો. પણ આજે ન ગઈ. પછી દેવને લેવા ગઈ હતી તો અહીંયા ગઈ ને ઘરે તો એને બાકી એની મમ્મા કહે કે આજે એને ટ્યુશન જવાનું છે એટલે નહીં કે. મેં કીધું કાંઈ નહીં, એને તો આવું હતું પણ પછી ના પાડી એટલે પછી કે રહેવા દે જાનું કે બધે ખીજાય છે. તો રહેવા દે, પછી આવતી રહી હું. ને તો લઈને આવો તો એને તો આવું હતું. કાલે આજ રાતે સાંજે રાતે આવશે ને તો રાતે લઈ આવશું. પછી કાલનો દિવસ રોકાશે. કાલ સન્ડે છે ને તો સારું. ચાલો તો બધાય ચોકલેટ બ્રેડ ખાવીએ તો. બાબા છે ને આ પેલું જમરૂકનો છે ને પલ્પ બનાવતા હતા, સ્ટોર કરીએ ને અમે તો જવાના માટે. જો એ હાથેથી કરે છે. જો હાથેથી કરે, મોટું જો ફટાફટ થાય એટલે મેં કીધું ટ્રાય કરી. ફટાફટ થાય એમ કી હે. મજા ન આવે કેવું. જો એનું મોટું છે તો મજા આવે આંચી મજા આવે. હા, આ તો ધોઈ નાખને હાથ. હવે શું પછી કરી લીધા મારી સાથે. કેવું લાગે અંદર? બાબાને કપડાની પેકિંગ થાય છે. બાબા આખો કબાટ ખાલી બેઠો છે. એની હાઈટ છે ને દિવસે દિવસે વધતી જાય અને નવા કપડા પહેર્યા હોય ને એ લીધા હોય એ પહેરે જ નહીં. કેમ કે રોજ આવીને સ્કૂલ ડ્રેસ પહેરે ને આવીને નાઇટ ડ્રેસ પહેરી એટલે કપડા પહેરવાના જ ન થાય. હા, ટ્યુશન પાછા સર ઘરે આવે છે એટલે એને બહાર તો નીકળવાનું જ ન હોય એટલે કપડા બધા આખો દિવસ નાઇટ ડ્રેસમાં જ જાય એટલે એમાં ને એમાં બધે
કપડા બધા હવે લેવા જ નથી. ટૂંકા થવા માંડ્યા. થાય જ નહીં કપડા. એક બે વાર માંડ પહેરતો હશે કપડા. વાગી ગયા છે 11:30 અને અમે બધા બેઠા છીએ. પપ્પા સૂઈ ગયા છે. હું ને ઓમ ગયા હતા ચાલવા. ચાલીને આવ્યા. સાહેબ ગયા હતા બહાર ચા પીવા. તો આવી ગયા છે. ઘરે ચા નથી બનાવી દેતા ને તો ઘરે ચા નથી બનાવી દેતા. બોલ. ના ના ના, ઘરમાં ચા ખાંડ જ નથી રાખતા અમે. દૂધ નહીં, ચા ખાંડ નહીં, તપેલી નહીં, કંઈ નહીં. ટાંકા તૂટી ગયા આજે. હા, એ તો સવારે આપણે ગયા હતા ને તો ખબર ટાંકા તૂટી ગયા. તો હું છે ને ઓમભાઈને ઉખાણા પૂછું છું, બરાબર? ઓમભાઈ, હું તને ઉખાણા પૂછું, તારા આન્સર કરવાનો. ખી નથી કરવું, આન્સર કરવાનો. ઓકે, હાલ કરો. નાની નાની ઓરડીમાં 32 બાવા. ले તમે શું કરવા આન્સર આપો? તમે બોલો માં. तुमको थोड़ी पूछा है हाँ, ओके, नहीं चलेगा असिस्टेंट. ओके, तेरे अकेले कोई आंसर करने का है. એક લાકડીની સાંભળો કહાની, તેમાં ભરેલું છે મીઠું પાણી. ના, તું સાંભળ. મીઠું પાણી એટલે શેમાં મીઠું પાણી હોય? શું એક લાકડી? એક લાકડીની છે આ કહાણી, તેમાં ભરેલું છે મીઠું પાણી. बोल माँ બોલ બોલ બોલ. ચાલ, એક તો ખોટો પડ્યો તારો, હવે બીજો. ચાલ બાબા. ખોટો હવે ના કાંઈ તો દેવાય. ઉભે ઉભા તો રહ્યો પણ એમ નહીં. એને વિચારવા દે. 10 ગણીએ ત્યાં સુધીમાં હવે તો કહી દે બરાબર, નકર પછી જવાબ આપશે મમ્મી. 1 2 3 4 5 6 7 8 વિચાર તો ખરી, વિચાર તો નથી. બોલ. પૂરું. હાલો મમ્મી બોલો. શેરડી. તે લાકડી થાય ને તે શેરડી કેવી હોય? લાકડી જેવી ન હોય? તે પેલા પાણીનો બાટલો વિચાર્યો હતો ને એક વાર હતું બોલ હે ને લાકડી કી છે કે હું બીજી વખત એટલે મને એ જ વિચાર આવ્યો એટલે એટલે લાકડી, પાણીની બોટલ, એમાં મીઠું પાણી થોડું હોય કાંઈ, ગળ્યું પાણી એટલે સ્વીટ, એની આ કહેવાય સ્વીટ માંગે છે. હા પણ તોય આપણે રેવા દે ને ભાઈ. એટલે ઉખાણા કોને કહેવાય? આવી રીતે અટપટ હોય એટલે જ ઉખાણા કહેવાય. સ્વીટ, એ લોકો મીઠું પાણીને સ્વીટ કહેવા માંગે છે. ચાલો સેકન્ડ. થર્ડ અથડ. હા વાણી નહીં પણ બોલી શકે, પગ નહીં પણ ચાલી શકે, વાગે પણ કાંટા નહીં, પણ એના ઈશારે દુનિયા ચાલે. જરા કઈ નહીં, તમે તો ડગતા જ નહીં. ડગમગ ડોલા ખાઈ. વાણી નહીં પણ બોલી શકે, પગ નહીં પણ ચાલી શકે, વાગે પણ કાંટા નહીં, પણ એના ઈશારે દુનિયા ચાલે. એની સામે નથી જવું. બોલ કાંઈ નથી કહેતા. બોલ 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 ફટાફટ. વિચાર વિચાર. વાણી નહીં પણ ચાલી શકે, પગ નહીં, નહીં વાણી નહીં પણ બોલી શકે, પગ નહીં પણ ચાલી શકે, હાલો 10 સેકન્ડ હો. હા હા વાગે પણ કાંટા નહીં, પણ એના ઈશારે હા. દુનિયા ચાલે. 7 8 9 10 હાલો પૂરો ટાઈમ આપ. આ તો કાંટા બોલે નહીં અને એના ઈશારે દુનિયા ચાલે છે ને, તો પછી આમ જોવે છે હું કહું, આમ કરું કહેવાનું થોડું મારે. આ તો લગભગ ફઈને નહીં આવડતું હોય. મન ન આવડે. કાળો ઘોડો સફેદ અવતાર, એક ઉતરે ને બીજો વારો. નહીં. કાળો ઘોડો સફેદ અવતાર, એક ઉતરે ત્યાં બીજાનો વારો. કોણે બોલું? મેં જ કહ્યું. શું કીધું? કાળો. કાળો ઘોડો
સફેદ અવતાર એક ઉતરે ત્યાં બીજાનો વારો. આવડે છે પણ ભૂલી ગઈ અત્યારે. આવું જ થાય અમને પરીક્ષામાં આવું જ થતું નાના હતા ને તોય આવડે હે પણ ભૂલી જાય પછી પાછા બહાર નીકળીને તોય પાછું આવડતું હોય તોય ટીચી નાખતા અમને. ચલો હા ટાઈમ તો જો 2 મિનિટ લેસ ભાઈ તું આમ ન હોય. ભાઈ હાલ 10 સેકન્ડ 1 2 3 4 5 6 7 8 9 હા ભાઈ જો 10 ચાની ભૂકી નાખી પછી ખાંડ નાખી ને 13 એ જ્યારે શું આવે 15 હા, થઈ ગયું 17 શું થઈ ગયું? ઈ કાળો હોય, કાળો ઘોડો હોય, હાલે પૂરું ના પણ ચા તો ભૂકી તો કાઢી જોઈ ને પૂરું ટાઈમ આપ. તવો રોટલી, હા તો આ રોટલી તવો ને રોટલી. તવો કાળા કલરનો હોય, બરાબર. રોટલી આપણે રોટલી કરીએ એટલે એક પછી એક રોટલી બનાવી પછી પાછી બીજી રોટલી ચડે. તો કાળો ઘોડો ને સફેદ અવતાર તે સફેદ અવતાર તે રોટલી સફેદ ન હોય, તો કાળો ઘોડો ને સફેદ અવતાર એ તે કાળો ઘોડો ઈ થયો ને કાળો તવો ને સફેદ અવતાર એટલે રોટલી. આવું ન હોય હા તો તને શું લાગે ઉખાને એવા પૂછે કે જાણે પૂછો પછી જવાબ આવડી જાય ને એવું એને એવું લાગે. ઓલા પૂછે છે કેમડા. હમ ચલો ભાઈને તો નો આવડ્યું. એક જ આવ્યું એ એમ ખાઈ ગયું. એક આવડ્યું એ કહી દીધું. આ ફઈએ સારું ચાલો, તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો અમે આવા નવા ઉખાણા ને આવા ને આવી રીતે તમને હસાવતા રહીશું, બરાબર. હા કાલે જોઈ પાછું કંઈક નવું પ્લાન કરશું, બરાબર. સારું ચાલો તો મળીએ પાછા કાલના બ્લોગમાં. ત્યાં સુધી તમે અમારો બ્લોગ જોતા રહેજો, કમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ આવી રીતે ને આવી રીતે કરતા રહેજો અને શેર જરૂરથી કરજો બધાને. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.